ગુજરાતમાં ઉનાળા વેકેશન દરમિયાન વધુ એકવાર બાળકો માટે પાણી કાળ સાબિત થયું છે। બનાસકાંઠાના અંબાજી નજીક આવેલ પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીછડી ગામે રમતમાં તળાવે નાહવા ગયેલા 3 બાળકો માટે આ પાણી જીવલેણ નીવડ્યું છે। સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તળાવમાં નાહવા પડેલા 3 માસૂમ બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। બાળકો ડૂબ્યાની જાણ થતાં જ આસપાસથી ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ 3 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। एक साथे 3 फूल जेवा बाळकोना मृतदेह जोई पत्थर हृदयना माणसनी आंखमां पण आंसू आवी गया हता। आ दुर्घटनामां कारनो कोडियो बनेला 3 बाळकोनी उंमर 10 वर्षथी ओછી होवानुं सामे आव्युं छे। मृतकोमां सतु राठोड, विपुल राठोड अने बचू तरालनो समावेश थाय छे। અહીં સૌથી વધુ કમકમાટી ભરી વાત એ છે કે મૃતક બાળકોમાંથી સતુ અને વિપુલ બંને સગા ભાઈઓ હતા। એક જ ઘરમાંથી 2 સગા ભાઈઓની અર્થી ઉઠતા ગરીબ શ્રમિક પરિવાર પર જાણે દુઃખનું આપ તૂટી પડ્યું છે। માતા પિતાના કરુણ આક્રંદથી આખું ગામ હિબકે ચડ્યું છે। ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આક્ષેપ છે કે તળાવમાં ચાલી રહેલા વિકાસ કામોના કારણે ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં કોઈ સુરક્ષા ગાર્ડ કે સાવચેતીના બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા। તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ જ ઘોર બેદરકારી આજે 3 માસૂમોનો જીવ લઈ ગઈ છે। પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામે જે રીંછડીના અંદર તળાવ આવેલ છે, એ તળાવના અંદર 3 બાળકો નાહવા માટે ગયેલ છે અને અમને ગામ લોકોના જણાવ્યા અનુસાર 4 ને 10 સ્થળ સ્થિતિ ઉપર આવ્યા ત્યારે 3 બાળકોનું મૃત્યુ પામેલ હતું, જે 3 પણ લાશો સ્થળ સ્થિતિની બહાર નીકાળેલ છે।